નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી છે। તો હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે આગામી 3 થી 4 દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં સુરત, તાપી, નર્મદા, નવસારી, વલસાડ, ડાંગ સહિતના ઘણા બધા જિલ્લાઓમાં વરસાદ સાથોસાથ 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાવાની શક્યતા દર્શાવી છે। તો અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર નબળું પડતા યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। જ્યારે આ સિવાય મુખ્યમંત્રીએ તંત્રને સતર્ક રહેવા માટે 24/7 એટલે કે 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત રાખવા માટેની પણ સૂચના આપી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મહારાષ્ટ્રમાં ચોમાસાએ 35 વર્ષનો રેકોર્ડ તોડ્યો। તો મુંબઈમાં પણ રેડ એલર્ટ છે। જી હા દોસ્તો, મહારાષ્ટ્રમાં ચોમાસાએ સત્તાવાર એન્ટ્રી કરી છે અને આ વખતે 35 વર્ષમાં પહેલીવાર આટલું વહેલું આગમન થયું છે। તો મુંબઈ સહિતના તટીય વિસ્તારોમાં પ્રી મોન્સૂન વરસાદ વરસી રહ્યો છે। તો જેમાં બોરીવલી, પવાઈ, વરલી સહિતના ઘણા બધા 8 વિસ્તારોમાં હજુ પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે મુંબઈ, થાણે, કલ્યાણ સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। તો હવામાન વિભાગે આગામી દિવસો માટે પણ હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, ભયાનક આફત, વાદળ ફાટ્યું। જી હા દોસ્તો, મહારાષ્ટ્રમાં ચોમાસાએ ઘણા લોકો માટે મુશ્કેલીઓ ઊભી કરી છે, જેમાં પુણેમાં વાદળ ફાટ્યું છે, જેના કારણે બારામતી અને ઇન્દાપુરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેમાં અનેક વિસ્તારો ઘરોમાં પાણી પણ ભરાઈ ગયા છે અને રસ્તાઓ તળાવ બની ગયા છે। તો એનડીઆરએફની 2 ટીમો બચાવ કામગીરીમાં રોકાયેલી છે। તો મુંબઈમાં ભારે વરસાદના કારણે વરલી ભૂગર્ભ મેટ્રો સ્ટેશનમાં પાણી પણ ભરાઈ ગયું છે, જેમાં લોકલ ટ્રેનો અને 8 જેટલી ફ્લાઇટોને પણ પ્રભાવિત થઈ છે। તો જેના કારણે હજારો લોકો ફસાઈ ગયા છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। આજે 16 થી 18 જેટલા જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। જી હા દોસ્તો, રાજ્યમાં આજે પણ 16 થી 18 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર વરસાદની સાથોસાથ 60 થી 70 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાવાની આગાહી કરી છે। તો રાજ્યમાં 29 થી 30 મે સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ સિવાય ભારે પવનની શક્યતાને પગલે માછીમારોને પણ દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર, દ્વારકાના દરિયામાં ભયાનક મોજા ઉછળ્યા। જી હા દોસ્તો, હવામાન વિભાગની આગાહી અનુસાર દ્વારકાના દરિયામાં ભયાનક મોજા જોવા મળ્યા। તો મે મહિનાના અંતિમ દિવસોમાં દરિયામાં કરંટની તીવ્ર અસર નોંધાઈ છે। તો ગાયત્રી બીચ, લાઇટ હાઉસ તેમજ સનસેટ પોઈન્ટ ઉપર પણ આ અસર દેખાઈ રહી છે। તો પંચકુઈ બીચથી લઈને રૂપણ બંદર સુધી 12 થી લઈને 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા। તો ભડકેશ્વર ચોપાટી અને રૂપણ બંદર સહિતના વિસ્તારોમાં કેટલાક સ્થળે મોજાની ઊંચાઈ 10 થી લઈને 12 ફૂટ સુધી પહોંચી હતી। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો પશુપાલકો માટે સરસ સમાચાર। જી હા દોસ્તો, આણંદ, ખેડા અને મહીસાગરના 7 લાખથી વધારે પશુપાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે। તો અમૂલ ડેરી દ્વારા તારીખ 1 જૂન 2025 સવારથી દૂધ ઉત્પાદકોને ચૂકવવામાં આવતા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે ₹10નો વધારો કરવામાં આવશે, એટલે કે દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે ₹855 થી વધારીને 865 આપવામાં આવશે। તો આ સાથોસાથ અમૂલ ડેરીએ ગુજરાતની તમામ ડેરીઓના સર્વોચ્ચ દૂધના ભાવ આપતી સંસ્થા બની ગઈ છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। આ મામલે ભારતે જાપાનને પાછળ છોડ્યું। જી હા દોસ્તો, ભારતે ઇતિહાસ રચ્યો છે। તો નીતિ આયોગના CEO BVR સુબ્રમણ્યમે અર્થતંત્રને લઈને મોટા સમાચાર આપ્યા છે। તો તેમણે કહ્યું કે ભારત હવે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે। તો ભારતે જાપાનને પાછળ છોડી દીધું છે। તો ભારતનું અર્થતંત્ર હવે $4 ટ્રિલિયન છે। તો ભારતની આગળ ફક્ત અમેરિકા, ચીન અને જર્મની જ છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, વરસાદથી અગરિયાઓને મોટું નુકસાન થયું। જી હા દોસ્તો, કચ્છમાં પડેલા કમોસમી વરસાદથી કચ્છના નાના રણમાં અગરિયાઓને મોટું નુકસાન થયું છે। તો રણમાં દર વર્ષે 30 લાખ ટન મીઠાનું ઉત્પાદન થાય છે। તો સામે આવેલી માહિતી અનુસાર કમોસમી વરસાદથી 4 લાખ ટન મીઠું અટવાયું છે। તો વરસાદના કારણે મીઠાના પાટામાંથી મીઠું ખેંચવાની કામગીરી પણ અટકી ગઈ છે। તો પાણી ભરવાથી મીઠું ઉપાડવા માટે ટ્રક રણમાં ઊંડે સુધી લઈ જઈ શકતી નથી।
ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો કેરળ અને મુંબઈમાં દનાદન વરસાદ તો જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. જ્યાં દોસ્તો દેશના આર્થિક પાટનગર મુંબઈ તેમજ કેરળમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો છે, જેમાં ટ્રેન સેવાને પણ અસર પહોંચી છે, જ્યારે અનેક ફ્લાઇટને પણ ડાયવર્ટ કરાઈ છે. તો મુંબઈમાં 1 કલાકમાં 5 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. તો કેરળમાં પણ અનેક જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો. તો શાળા અને કોલેજોમાં પણ રજા જાહેર કરાઈ છે. તો હજુ પણ 5થી લઈને 10 જેટલા જિલ્લાઓમાં રેડ એલર્ટ અપાયું છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં પણ આવનારા 24 થી 36 કલાક અતિભારે છે. જ્યાં દોસ્તો ગુજરાતમાં 24 કલાક અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, જેમાં સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે, જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર. જ્યાં દોસ્તો કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર મળ્યા છે, જેમાં 8મો પગાર પંચ જે લાંબા સમયથી ચર્ચામાં છે તેના નિયમો અને શરતોને ટૂંક સમયમાં મંજૂરી મળી શકે છે. તો નેશનલ કાઉન્સિલ એટલે કે એનસી અને જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી એટલે કે જેસીએમના વરિષ્ઠ સભ્યોએ પુષ્ટિ કરી છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ટીઓઆરને લીલી ઝંડી આપે તેવી શક્યતા છે. તો દોસ્તો તમને જણાવી દઈએ કે ભારતમાં દર 10 વર્ષથી એકવાર પગાર પંચની રચના થાય છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. મુંબઈના દરિયા કિનારામાં તેલ અને ગેસનો વિશાળ ભંડાર મળ્યો. જ્યાં દોસ્તો ભારત તેની જરૂરિયાતો પૂરી કરવા માટે મોટાભાગના તેલ અને ગેસની આયાત કરે છે. તો જોકે હવે ભારતીય કંપનીઓને મોટી સફળતા મળી છે. તો ભારતની સરકારી તેલ અને ગેસ કંપની ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન એટલે કે ઓએનજીસીએ મુંબઈ તેમજ ઓફશોર બેસિનમાં પણ તેલ અને કુદરતી ગેસનો ભંડાર શોધી કાઢ્યા છે. તો આ શોધ દેશમાં સ્થાનિક ઉત્પાદન વધારવા તેમજ અન્ય દેશો ઉપર નિર્ભર ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર પીએમ મોદીએ રેલવે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. જ્યાં દોસ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદમાં ભારતીય રેલવેના લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. તો પીએમ મોદીને આ પ્લાન્ટમાં બનેલા પ્રથમ ઇલેક્ટ્રોનિક લોકોમોટિવને પણ લીલી ઝંડી આપી છે. તો આ પ્લાન્ટ સ્થાનિક હેતુઓ તેમજ નિકાસ માટે 9000 HP ઇલેક્ટ્રોનિક્સ લોકોમોટિવનું ઉત્પાદન કરશે. તો આ લોકોમોટિવ્સ ભારતીય રેલવેની માલવાહક ક્ષમતામાં પણ વધારવામાં મદદરૂપ થશે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ભારતમાં આઈફોન બનાવો સસ્તો. તો નીતિ આયોગનું મોટું નિવેદન. જ્યાં દોસ્તો નીતિ આયોગે કહ્યું કે અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં આઈફોન બનાવવાનું સસ્તું છે, કારણ કે ભારત એપલને આઈફોન બનાવવા માટે સસ્તા અને સારા વિકલ્પો પ્રદાન કરે છે. તો નીતિ આયોગનું આ નિવેદન યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આઈફોન ઉત્પાદન ઉપર ટેરિફ લગાડવાની ધમકી બાદ આવ્યું છે. તો ટ્રમ્પે એપલને અમેરિકામાં આઈફોનનું ઉત્પાદન કરવાનું કહ્યું હતું, તો નહીં તો 25% ટેરિફની પણ ધમકી આપી હતી. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે પીએમ મોદીનું સ્વાગત કર્યું. જ્યાં દોસ્તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન મોદીને બિરસા મુંડાની પ્રતિમા ભેટ આપીને તેમનું સ્વાગત કર્યું હતું. તો વડાપ્રધાન ત્યાં 24,000 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટોનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું. તો આ પ્રોજેક્ટ્સમાં રેલવે પ્રોજેક્ટ્સ તેમજ ગુજરાત સરકારના વિવિધ પ્રોજેક્ટોનો પણ સમાવેશ થાય છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસોનો આંકડો 1000ને પાર પહોંચ્યો. જ્યાં દોસ્તો દેશમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે ચિંતા પણ વધી ગઈ છે. તો આરોગ્ય વિભાગના તાજેતરના આંકડા અનુસાર દેશભરમાં એક્ટિવ કેસોની જો વાત કરીએ તો તે આંકડો 1000ને વટાવી ગયો છે. તો દેશની રાજધાનીમાં કોરોનાના એક્ટિવ કેસ 104 ઉપર પહોંચી ગયા છે. તો કોરોનાના સૌથી વધારે કેસ કેરળમાં છે, જ્યાં સુધી અત્યાર સુધીમાં કુલ 430 એક્ટિવ કેસ નોંધાયા છે.
ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો મુંબઈમાં વાદળ ફાટતા 200 જેટલા ઘરોમાં પાણી ઘૂસ્યા તો 8 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો. જ્યાં દોસ્તો દેશના 9 રાજ્યોમાં ચોમાસું બેસી ગયું છે. તો આમાં કેરળ, કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, ગોવા, મહારાષ્ટ્ર, મિઝોરમ, મણિપુર અને નાગાલેન્ડનો સમાવેશ થાય છે. તો મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઘણી જગ્યાએ 7 થી લઈને 8 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો છે. તો પુણે અને સોલાપુર હાઈવે પર પાટાસા વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના બની છે. તો 200 થી વધારે ઘરોમાં પાણી પણ ઘૂસી ગયા છે. તો હવામાન વિભાગે સાવધાની પણ રાખવાના જણાવ્યું છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે પીએમ મોદીએ કહ્યું કે નર્મદાના કારણે કચ્છની કિસ્મત બદલાઈ. જી હા દોસ્તો, ભુજમાં સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આ રણ નહીં પરંતુ આ તો મારા ગુજરાતનું તોરણ છે. તો આજે કચ્છ વેપાર ટુરિઝમનું એક મોટું સેન્ટર છે. તો એક સમય હતો જ્યારે ગુજરાતમાં પાણી સેંકડો ફૂટ નીચે જતું રહ્યું હતું. તો આજે નર્મદાના કારણે સ્થિતિ બદલાઈ ગઈ છે. તો કચ્છની કિસ્મત પણ બદલાઈ ગઈ છે. તો આજે કચ્છની કેરી, ખજૂર અને અનાજ તેમજ ડ્રેગન ફ્રૂટ કમાલ કરી રહ્યા છે. તો આજે કચ્છના લોકોને કચ્છમાં જ રોજગારી મળે છે.